હેલો ફ્રેન્ડ્સ, ઇરા ઓફ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો ટોપિક છે મૂળભૂત અધિકારો. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે તથા વ્યક્તિની સ્વતંત્રતા માટે જરૂરી બાબતોને આ અધિકારોના માધ્યમ દ્વારા કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ અધિકારોનું પાલન કરવું રાજ્ય માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપવાનો મુખ્ય હેતુ રાજકીય લોકશાહી સ્થાપવાનો છે. મૂળભૂત અધિકારો રાજ્ય વ્યક્તિના વિકાસ માટે તેને કેટલી છૂટ આપી છે તે દર્શાવે છે. અર્થાત રાજ્યએ વ્યક્તિ વિકાસ માટે કેવા નિયંત્રણો ન મૂકવા તે દર્શાવે છે. મૂળભૂત અધિકારો કુલ 6 છે. પહેલો સમાનતાનો અધિકાર, બીજું સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજું શોષણ વિરુદ્ધ અધિકાર, ચોથું ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, પાંચમું સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર અને છઠ્ઠું બંધારણીય ઇલાજનો અધિકાર. મિત્રો, ભારતના મૂળ સ્વરૂપમાં મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી, પરંતુ સંપત્તિના અધિકારને 44મા બંધારણીય સુધારા 1978માં મૂળભૂત અધિકારોની સૂચિમાંથી હટાવી લેવામાં આવ્યો છે. આને બંધારણના ભાગ 12ના અનુચ્છેદ 300 મુજબ કાયદાકીય અધિકારમાં ફેરવી દેવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, મૂળભૂત અધિકારો વિશે આપણે કેટલીક મહત્વની માહિતી વન લાઇનર પ્રશ્નોત્તર સ્વરૂપે મેળવીએ. ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે? તો ભારતીય બંધારણનો અંતરાત્મા મૂળભૂત અધિકારોને ગણવામાં આવે છે. મૂળભૂત અધિકારોનો ઉદ્દેશ્ય શું છે? તો મૂળભૂત અધિકારોનો ઉદ્દેશ્ય વ્યક્તિગત સ્વતંત્રતા આપવાનો છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકોને અધિકાર આપવામાં આવ્યા છે? તો ભારતીય બંધારણના અનુચ્છેદ 12થી 35ના અંતર્ગત નાગરિકોને અધિકાર આપવામાં આવ્યા છે. ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપેલ છે? તો ભારતના બંધારણે દરેક નાગરિકને 6 મૂળભૂત અધિકારો આપેલ છે. ભારતના મૂળ બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારની જોગવાઈ કરવામાં આવી હતી? તો ભારતના મૂળ બંધારણમાં કુલ 7 મૂળભૂત અધિકારની જોગવાઈ કરવામાં આવી હતી. કયા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારોની સૂચિમાંથી હટાવી લેવામાં આવ્યું છે? તો 44મા બંધારણીય સુધારા 1978 દ્વારા સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારોની સૂચિમાંથી હટાવી લેવામાં આવ્યો છે. મૂળભૂત અધિકારનો સર્વપ્રથમ વિકાસ ક્યાં થયો હતો? તો મૂળભૂત અધિકારનો સર્વપ્રથમ વિકાસ બ્રિટનમાં થયો હતો. ભારતના બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? તો ભારતના બંધારણનો ભાગ 3 એ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. ઈસવીસન 1789માં કયા રાષ્ટ્રીય માનવ તેમજ નાગરિકોના અધિકાર ઘોષણાપત્ર દ્વારા પોતાના નાગરિકોના મૂળભૂત અધિકાર પૂરા પાડ્યા? તો ઈસવીસન 1789માં ફ્રાન્સ રાષ્ટ્રીય માનવ તેમજ નાગરિકોના અધિકાર ઘોષણાપત્ર દ્વારા પોતાના નાગરિકોના મૂળભૂત અધિકારો પૂરા પાડ્યા. ફ્રાન્સના શાસક લુઈ 16માને કયા કારણથી ફાંસી આપવામાં આવી હતી? તો ફ્રાન્સના શાસક લુઈ 16માને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના કારણે ફાંસી આપવામાં આવી હતી. સર્વપ્રથમ કયા દેશના સંવિધાનમાં મૂળભૂત અધિકારની જોગવાઈ કરવામાં આવી હતી? તો સર્વપ્રથમ અમેરિકા દેશના સંવિધાનમાં મૂળભૂત અધિકારની જોગવાઈ કરવામાં આવી હતી. ભારતીય સંવિધાનના ભાગ 3 દ્વારા આપવામાં આવેલ મૂળભૂત અધિકાર કયા દેશના સંવિધાનમાંથી લેવામાં આવ્યું છે? તો ભારતીય સંવિધાનના ભાગ 3 દ્વારા આપવામાં આવેલ મૂળભૂત અધિકાર એ અમેરિકાના સંવિધાનમાંથી લેવામાં આવ્યું છે. મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદ્દેશ્ય શું છે? તો મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો મુખ્ય ઉદ્દેશ રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો છે. ઈસવીસન 1925માં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલના માધ્યમથી કોણે મૂળભૂત અધિકારની માંગ કરી હતી? તો ઈસવીસન 1925માં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલના માધ્યમથી શ્રીમતી એની બેસન્ટે મૂળ અધિકારની માંગ કરી હતી. નહેરુ રિપોર્ટના માધ્યમથી મોતીલાલ નહેરુએ ક્યારે મૂળ અધિકારની માંગ મૂકી? તો નહેરુ રિપોર્ટના માધ્યમથી મોતીલાલ નહેરુએ ઈસવીસન 1928માં મૂળ અધિકારની માંગ મૂકી. સંવિધાન સભા દ્વારા કોના નેતૃત્વ હેઠળ મૂળ અધિકાર પર સલાહ હેતુ એક સમિતિની રચના કરવામાં આવી હતી? તો સંવિધાન સભા દ્વારા વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મૂળ અધિકાર પર સલાહ હેતુ એક સમિતિની રચના કરવામાં આવી હતી. લઘુમતી અને મૂળભૂત અધિકાર પર સલાહ હેતુ કોના નેતૃત્વમાં પેટા સમિતિની રચના કરવામાં આવી હતી? તો
તો લઘુમતી અને મૂળભૂત અધિકાર પર સલાહ હેતુ જે.બી. કૃપલાણીના નેતૃત્વમાં પેટા સમિતિની રચના કરવામાં આવી હતી. મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી કોની છે? તો મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયની છે. ભારતના બંધારણમાં સુધારો કરી શકાય, પરંતુ કયા પ્રકારનો સુધારો બંધારણમાં કરી શકાય નહીં? તો ભારતના બંધારણમાં સુધારો કરી શકાય, પરંતુ બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરી શકાય નહીં. મૂળભૂત અધિકારો સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? તો મૂળભૂત અધિકારો સ્થગિત કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. કોણ જરૂરિયાત પડે તો બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાદી શકે છે? તો સંસદ જરૂરિયાત પડે તો બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાદી શકે છે. ભાગ 3ના હેતુ માટે રાજ્ય શબ્દનો કયા અનુચ્છેદ હેઠળ નિર્ધારિત કરવામાં આવ્યો છે? તો ભાગ 3ના હેતુ માટે રાજ્ય શબ્દનો અનુચ્છેદ 12ના અંતર્ગત નિર્ધારિત કરવામાં આવ્યો છે. બંધારણના કયા અનુચ્છેદ ન્યાયાલયને એ સત્તા આપે છે કે તે વિધાનમંડળ દ્વારા બનાવેલ મૂળભૂત અધિકારોનો ભંગ કરવાની પદ્ધતિઓનું કાયદાકીય પુનરાવલોકન કરી શકે છે? તો બંધારણના અનુચ્છેદ 13 દ્વારા ન્યાયાલયને એ સત્તા આપે છે કે તે વિધાનમંડળ દ્વારા બનાવેલ મૂળભૂત અધિકારોનો ભંગ કરવાની પદ્ધતિઓનું કાયદાકીય પુનરાવલોકન કરી શકે છે. કઈ બાબત સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંનેના સત્તા ક્ષેત્રમાં આવે છે? તો મૂળભૂત હકોની રક્ષા એ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંનેના સત્તા ક્ષેત્રમાં આવે છે. બંધારણનું અર્થઘટન કરવાની અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કઈ અદાલતને છે? તો બંધારણનું અર્થઘટન કરવાની અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા એ સર્વોચ્ચ અદાલતની પાસે છે. ભારતમાં ન્યાયિક સમીક્ષાનો સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવ્યો છે? તો ભારતમાં ન્યાયિક સમીક્ષાનો સિદ્ધાંત યુએસએના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતા મૂળભૂત અધિકારો, જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહત્ત્વના બનશે. આના પછીના વિડીયોમાં આપણે સમાનતાનો અધિકાર અને સ્વતંત્રતાનો અધિકાર વિશે માહિતી મેળવીશું.